પ્રિય આત્મસ્વરૂપ સ્નેહીઓ, આ જન્મદિવસ મારા શરીરનો ઉત્સવ નથી, પરંતુ ચેતનાના અખંડ પ્રકાશનો સ્મરણ છે. આજે હું કોઈ વ્યક્તિ તરીકે નહીં, પણ તે એકમાત્ર અદ્વિતીય સત્યના પ્રતિબિંબ તરીકે આપ સૌ સમક્ષ પ્રણામ કરું છું. જેને આદિ શંકરાચાર્ય એ કેવલ અદ્વૈત કહી વ્યક્ત કર્યું અને વલ્લભાચાર્ય એ શુદ્ધ અદ્વૈત રૂપે અનુભવી પ્રગટાવ્યું. એક જ સત્ય, જેમાં કોઈ દ્વિતીય નથી, જેમાં જડ અને ચેતનનો ભેદ અંતે વિલીન થઈ જાય છે, જેમાં જીવ, જગત અને ઈશ્વર ત્રણેય એક જ પરમ ચેતનાની અભિવ્યક્તિ છે. આ જ દ્રષ્ટિને આધુનિક ભાષામાં બર્નાર્ડો કસ્ત્રુપ એનાલિટિક આઇડિયલિઝમ તરીકે સમજાવે છે કે બ્રહ્માંડ મૂળભૂત રીતે ચેતનાનું ક્ષેત્ર છે અને પદાર્થ માત્ર ચેતનાનો પ્રગટાવ છે. અને આજના સમયમાં આચાર્ય પ્રશાંત જે પરમ અદ્વૈતની જાગૃતિની વાત કરે છે, તે પણ એ જ એક સત્ય તરફ સૂચવે છે કે માનવજાતનું મૂળ દુઃખ અજ્ઞાન છે અને તેનું એકમાત્ર નિદાન આત્મજ્ઞાન છે. મારા જીવનનો માર્ગ પણ આ જ છે. ધર્મના નામે ઊભા કરાયેલા ભેદોને પાર કરવો, અહંકારને પોષતા ઉપચારિક આધ્યાત્મને ત્યજી દેવું અને જીવનને સમગ્રતામાં જોવું. મિત્રો, જ્યારે હું મજબૂત બને છે, ત્યારે દુનિયા નબળી બને છે. જ્યારે મારું વધે છે, ત્યારે અમારું તૂટે છે. આ જ માનવજાતનો સંકટ બહાર નથી. તે અહંકારના આંતરિક કેન્દ્રમાં છે. જ્યારે ધર્મ વ્યક્તિગત ગૌરવ અને ઓળખનો સાધન બની જાય, ત્યારે તે જીવનને એકતા તરફ નહીં, પણ વિખંડન તરફ લઈ જાય છે. અદ્વૈતનો સંદેશ સ્પષ્ટ છે. તમે અલગ નથી. અમે જુદા નથી. પ્રકૃતિ, માનવતા અને ચેતના એક જ અખંડ પ્રવાહ છે. આથી આજે, મારા જન્મદિવસે, હું પ્રાર્થના કરું છું. સર્વે ભવંતુ સુખિનઃ. સૌ, માત્ર માનવ નહીં, પરંતુ દરેક પ્રાણી, દરેક જીવ, દરેક અણુ સુખી રહે. સર્વે સંતુ નિરામ્યા. દેહના રોગથી જ નહીં, પણ મનના અહંકાર અને ભેદભાવના રોગથી પણ મુક્ત રહે. સર્વે ભદ્રાણી પશ્યંતુ. દરેક હૃદયમાં મંગળમય દ્રષ્ટિ જાગે. જે વિશ્વને સ્પર્ધા તરીકે નહીં, પણ સહઅસ્તિત્વ તરીકે જુએ. માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, કોઈ પણ પ્રાણી. અમારી અજ્ઞાનતા, અમારા લોભ, અમારા સ્વાર્થના કારણે દુઃખનું ભાગીદાર ન બને. મારો જીવન મંત્ર સ્પષ્ટ છે. માનવને તેની સાચી ઓળખ સુધી પહોંચાડવી. તેને બતાવવું કે તે શરીર, નામ, પદ, ધર્મ, જાતિ આ બધાથી પર છે. જ્યારે વ્યક્તિ પોતાને અદ્વૈત ચેતનાના અખંડ અસ્તિત્વ તરીકે ઓળખે છે, ત્યારે તે બીજાને નુકસાન પહોંચાડી જ નહીં શકે. કારણ કે તે જાણે છે, બીજો કોઈ છે જ નહીં. વિજ્ઞાન અને અધ્યાત્મ અહીં વિરોધી નથી. સત્ય એક જ છે. વિજ્ઞાન તેને બહારથી શોધે છે, અદ્વૈત તેને અંદરથી અનુભવે છે. અને જ્યારે બંને મળે છે, ત્યારે માનવતા પરિપક્વ બને છે. મારા પ્રિયજનો, આ જન્મદિવસે હું કોઈ શુભેચ્છા સ્વીકારતો નથી, પરંતુ એક સંકલ્પ માંગુ છું. અમે અહંકારને પોષતા ધર્મને નહીં, પણ જીવનને પોષતા સત્યને પસંદ કરીશું. અમે માનવજાતને વિભાજિત કરતી ઓળખોને નહીં, પણ એકતા તરફ દોરી જતી ચેતનાને સ્વીકારશું. અમે ભક્તિ કરીશું, પરંતુ એવી ભક્તિ જે વ્યક્તિગત ગૌરવ નહીં, પરંતુ સર્વજીવોના કલ્યાણ તરફ દોરી જાય. આ અંતે ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. દૈહિક તાપથી શાંતિ, દૈવિક અસમંજસથી શાંતિ, ભૌતિક અશાંતિથી શાંતિ. અને સર્વોપરી અહંકારના તાપથી શાંતિ. આ જીવન, આ શ્વાસ, આ ક્ષણ એક જ અદ્વિતીય ચેતનાનો ઉત્સવ છે. આવો, આપણે જુદા ન રહીને એક બનીએ. કારણ કે સત્યમાં અમે હંમેશા એક જ હતા, એક જ છીએ અને એક જ રહીશું. અખંડ પ્રેમ અને ચેતના સહિત તમારો સહયાત્રી. ઓમ.